નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત પોલીસ કી પાઠશાલામાં। તો મિત્રો, ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ 2026માં ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે ક્વોલિફાય થયેલા તમામ ઉમેદવારો માટે આજનો વિડીયો ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે ડીવીમાં માત્ર પહોંચવું પૂરતું નથી, સાચા ડોક્યુમેન્ટ, ઓરિજિનલ સર્ટિફિકેટ અને જરૂરી ઝેરોક્ષ સાથે સંપૂર્ણ તૈયારી કરીને જવું ખૂબ જ જરૂરી છે। આજના વિડીયોમાં આપણે જનરલ, ઈડબ્લ્યુએસ, એસસીબીસી, એસસી અને એસટી દરેક કેટેગરી માટે અલગ અલગ કમ્પ્લીટ ડોક્યુમેન્ટ લિસ્ટ સમજવાના છીએ। સાથે ડીવી દરમિયાન કઈ નાની ભૂલો ટાળવી તે પણ જોઈશું। એટલે તમારું ડોક્યુમેન્ટ વેરિફિકેશન આવવાનું હોય તો આ વિડીયો છેલ્લે સુધી જરૂર જોજો, કારણ કે કોઈ મહત્વપૂર્ણ ડોક્યુમેન્ટ રહી ન જાય એ માટે આપણે આખી ચેકલિસ્ટ સ્ટેપ બાય સ્ટેપ સમજવાના છીએ। તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ। તો આપણે સૌ પ્રથમ વાત કરીશું જનરલ કેટેગરી માટે। તો જનરલ કેટેગરીના ડોક્યુમેન્ટની વાત કરીએ તો ધોરણ 10 અને 12ની માર્કશીટ ઉમેદવારની અને સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ, આધાર કાર્ડ ઉમેદવારનું અને તેના પિતાનું, પછી રહેઠાણનો પુરાવો અને પાસપોર્ટ સાઇઝના ફોટા, અને જો તમે એનસીસી, સ્પોર્ટ કે એક્સ સર્વિસમેન કોઈ બી કેટેગરી કે વિધવામાં કોઈ બી સર્ટિફિકેટ હોય તો તે તમારે જમા કરવાના રહેશે। તો હવે આપણે વાત કરીએ કે ઈડબ્લ્યુએસ। તો ઈડબ્લ્યુએસના ડોક્યુમેન્ટમાં જોઈએ તો ધોરણ 10ની માર્કશીટ, પછી 12ની માર્કશીટ ઉમેદવારની, સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ ઉમેદવારનું, પછી આધાર કાર્ડ, 5મું ઈડબ્લ્યુએસ પ્રમાણપત્ર, 7મું જાતિનું પ્રમાણપત્ર, 8મું રહેઠાણનો પુરાવો, 9મું પાસપોર્ટ સાઇઝ ફોટો અને અન્ય જે કોઈ ડોક્યુમેન્ટ એનસીસી, સ્પોર્ટ કે એક્સ સર્વિસમેન માટે વગેરે, અને પિતાનું આધાર કાર્ડ ને એ બધું। તો હવે ખાસ વાત કરીએ એસસીબીસી ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે। ખાસ ઉમેદવારનો પ્રશ્ન એસસીબીસી, એસસી અને એસટી ઉમેદવારોને ખાસ બહુ કન્ફ્યુઝન હોય છે ડોક્યુમેન્ટમાં, તો તેની સંપૂર્ણ માહિતી છે આજના આપણા વિડીયોમાં। તો પ્રથમ છે વેરિફિકેશન કોલ લેટર, એટલે જ્યારે ડીવી કટ ઓફ શરૂ થશે ત્યારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટેનું કોલ લેટર જાહેર થશે, તો તેની જરૂર પડશે। અને બીજું છે ફિઝિકલ કોલ લેટર અને એક્ઝામનું કોલ લેટર। ત્રીજું છે ઉમેદવારની ધોરણ 10 અને 12ની માર્કશીટ। ચોથું છે ઉમેદવારનું એલસી અને વયપત્રકનો ઉતારો। 5મું છે ઉમેદવારનું જાતિનું પ્રમાણપત્ર। 6થું છે એસસીબીસી ઉમેદવારનું નોન ક્રિમિનલ સર્ટિફિકેટ। 7મું પાસપોર્ટ સાઇઝનો ફોટો। 8મું ઉમેદવારનું આધાર કાર્ડ। 9મું પિતાનું આધાર કાર્ડ। 10મું ઉમેદવારના પિતાશ્રીની એલસી અને ધોરણ 1નો વયપત્રકનો ઉતારો। 11મું તલાટીનું પેટીનામું અને 12મું CCC સર્ટિફિકેટ હોય તો ઘણા વિદ્યાર્થીઓનો આ પ્રશ્ન હોય છે કે CCC સર્ટિફિકેટ જોઈશે કે નહીં જોઈએ। જો તમારી જોડે CCC સર્ટિફિકેટ હોય તો તે તમારે જમા કરાવવાનું રહેશે, અને જો ન હોય તો કઈ ટેન્શન લેવાની જરૂર નથી। અને જે વિદ્યાર્થીને ધોરણ 12માં કોમ્પ્યુટર વિષય હોય તો તેને CCC સર્ટિફિકેટ રજૂ કરવાનું થતું નથી। અને ઘણા ઉમેદવારનો પ્રશ્ન હોય છે કે જેઓ 1978નું સર્ટી માટેનું, તો જો ઉમેદવારના પિતાની એલસી અને ધોરણ 1નો વયપત્રકનો ઉતારો જે છે તો તે તમારે 1978માં ચાલશે। જો પણ કોઈના પિતા 1978 પછીનો જન્મ હોય કે તેમનું સર્ટી ન હોય તો તેમના પિતૃપક્ષ, તેમના દાદા કે તેમના કાકા કોઈ બીનું સર્ટી હશે તો ચાલશે। તો તે તમારે તેમનું એલસી અને ધોરણ 1નો વયપત્રકનો ઉતારો લાવવાનો રહેશે, અને ત્યારબાદ તલાટીનું પેટીનામું તમારે કરાવવાનું રહેશે। અને હજુ જો તમને કોઈ ક્વેશ્ચન હોય તો તમે આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમે આ વિડીયોમાં તમે કોમેન્ટ કરી શકો છો। તો હવે પછી વાત કરીએ એસસીના ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે। તો એસસીમાં સેમ જ છે કે પ્રથમ ડોક્યુમેન્ટ વેરિફિકેશનનું કોલ લેટર, પછી ફિઝિકલ અને એક્ઝામ કોલ લેટર, ત્રીજું છે ઉમેદવારની ધોરણ 10 અને 12ની માર્કશીટ, ચોથું છે ઉમેદવારનું એલસી અને વયપત્રકનો ઉતારો, 5મું ઉમેદવારનું જાતિનું પ્રમાણપત્ર, 6થું છે ઉમેદવારના પિતાનું જાતિનું પ્રમાણપત્ર, 7મું છે ઉમેદવારના ભાઈ બહેનનું એલસી, 8મું છે ઉમેદવારના ભાઈ બહેનનું અનુસૂચિત જાતિનું પ્રમાણપત્ર, 9મું છે રેશન કાર્ડ, 10મું છે પાસપોર્ટ સાઇઝ ફોટો, 11મું ઉમેદવારનું આધાર કાર્ડ, 12 પિતાનું આધાર કાર્ડ, 13 છે ઉમેદવારના પિતાશ્રીની એલસી અને તેમનો વયપત્રકનો ઉતારો, 14મું છે તલાટીનું પેટીનામું અને CCC સર્ટિફિકેટ જો હોય તો। ને દરેક ઉમેદવારને જે ડોક્યુમેન્ટ જે ઓરિજિનલ છે તેની ઓરિજિનલ ડોક્યુમેન્ટ દરેકના 2 થી 3 સ્વપ્રમાણિત કરેલી નકલો સાથે રાખવાની રહેશે। અને જ્યારે ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં માંગવાનું આવે જ્યારે એ લોકો માંગે ત્યારે તમારે આપવાના રહેશે। તો હવે વાત કરીએ એસટીના ડોક્યુમેન્ટ વેરિફિકેશન લિસ્ટની। તો પ્રથમ છે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટેનું કોલ લેટર, પછી છે ફિઝિકલ અને એક્ઝામનું કોલ લેટર, ત્રીજું છે ઉમેદવારના ધોરણ 10 અને 12ની માર્કશીટ, ચોથું છે ઉમેદવારનું એલસી અને વયપત્રકનો ઉતારો, 5મું છે ઉમેદવારનું જાતિનું પ્રમાણપત્ર,
છઠ્ઠું છે ઉમેદવારના પિતાશ્રીની જાતિનું પ્રમાણપત્ર, સાતમું પાસપોર્ટ સાઇઝ ફોટોકોપી, આઠમું છે ઉમેદવારનું આધાર કાર્ડ, નવમું છે પિતાનું આધાર કાર્ડ, દસમું છે ઉમેદવાર પિતાશ્રીની એલસીના ધોરણ 1નો વયપત્રકનો ઉતારો, 11મું છે પેટીનામું અને 12મું છે ટ્રિપલ સી સર્ટિફિકેટ જો હોય તો દરેક ઉમેદવારે આની 2-3 કોપી સાથે લઈ જવાની રહેશે અને કોઈને કોઈ ફોર્મ ભરવામાં પોતાનું નામ કે પિતાનું નામ કે માતાના નામમાં કોઈ લખવામાં ભૂલ થઈ ગઈ હોય તો ગભરાવાની કોઈ જરૂર નથી. જ્યારે તમે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે જશો ત્યારે તમને એક ફોર્મ આપવામાં આવશે. તેમાં તમારે કોઈ ભૂલ હોય તો તમે તેમાં જણાવી શકો છો અને કોઈ નામમાં ભૂલ હોય તો તે તમારે ફોર્મ ભરવાનું રહેશે અને અન્ય કોઈ તમારે કોઈ રજૂઆત કરવી ભરતી બોર્ડને તો પણ ત્યાં તમને ફોર્મ આપવામાં આવશે. એટલે જો કોઈ ડોક્યુમેન્ટ તમે લઈ જવાનું ભૂલી જાઓ છો તો ગભરાવાની જરૂર નથી. તમારી સીટ કોઈ નહીં લઈ જાય. તમે તમારી સીટ એ છે તમારી જ રહેશે અને તમને ટાઈમ આપવામાં આવશે. ત્યારબાદ તમારે તે ડોક્યુમેન્ટ જમા કરવાનું રહેશે. તો ઉમેદવારો ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં કઈ ભૂલો ના કરવી જોઈએ તો તેની વાત કરીએ તો અધૂરા ડોક્યુમેન્ટ લઈ જવા નહીં અને કોઈ ડોક્યુમેન્ટ એક્સપાયર થઈ ગયું હોય તો તમારે નવું કઢાવવાનું રહેશે અને ખોટી અને અસ્પષ્ટ કોપીઓ નહીં લઈ જવાની ને ફોટો લેટર ને આઈડી પ્રૂફ ભૂલવા નહીં, તેને સાથે લઈ જવા અને ફોર્મમાં માહિતી સાચી ભરવી ને રિપોર્ટિંગ સમયે પહોંચી જવું અને ડોક્યુમેન્ટ વ્યવસ્થિત રાખવા. બધા ડોક્યુમેન્ટ ચેક કરવા અને ઓરિજિનલ ઝેરોક્ષ સાથે રાખો અને સમય પહેલા પહોંચો. ડોક્યુમેન્ટ વ્યવસ્થિત ગોઠવો. સાચા ડોક્યુમેન્ટ, સાચી તૈયારી, સાચી સમયસર હાજરી એ જ તમારી સફળતા છે. અને એક ખૂબ જ મહત્વપૂર્ણ વાત, તમારા ડીવી કોલેક્ટર અથવા રિક્રુટમેન્ટ બોર્ડની ઓફિશિયલ ઇન્સ્ટ્રક્શનમાં જે ડોક્યુમેન્ટ અને શરતો જણાવવામાં આવી હોય તેને જ ફાઇનલ માનજો. મિત્રો, ડીવી માટે ક્વોલિફાય થયેલા તમામ કેન્ડિડેટને ગુજરાત પોલીસની પાઠશાળા તરફથી ખૂબ ખૂબ અભિનંદન. હવે ડોક્યુમેન્ટ તૈયાર રાખજો, ઓફિશિયલ અપડેટ જોતા રહેજો અને આગળની પ્રોસેસ માટે પણ તૈયારી રહેજો. અને જો આજનો વિડીયો તમને યુઝફુલ લાગ્યો હોય તો વિડીયો લાઇક કરજો, તમારા મિત્રને શેર કરજો અને જેનું પણ ડોક્યુમેન્ટ વેરિફિકેશન આવવાનું છે અને ગુજરાત પોલીસ ભરતીની આવી જ ઉપયોગી અપડેટ અને ગાઈડન્સ માટે આપણા યુટ્યુબ ચેનલ ગુજરાત પોલીસ કી પાઠશાલા સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન ઓન કરી દેજો અને કમેન્ટમાં જરૂર જણાવજો તમારી કેટેગરી કઈ છે, જનરલ, ઈડબ્લ્યુએસ, એસસીબીસી, એસસી કે અને એસટી. ને જો અન્ય કોઈ તમારે કોઈ પર્સનલ ડોક્યુમેન્ટ બાબતે હોય તો તમે કોમેન્ટમાં જણાવી શકો છો. ને મળીએ આગામી મહત્વપૂર્ણ અપડેટ સાથે. જય હિન્દ, જય ભારત.